હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ મુક્તિસ કિચન. હું છું મુક્તિ પંડ્યા. આજે હું લઈને આવી છું બાળકોના લંચ બોક્સમાં અને બાળકોને ખૂબ જ ખાવાની મજા આવી જાય એવા ટાકોસ. અહીંયા આપણે ઘઉંના લોટમાંથી ટાકોસ બનાવીને બાળકોને ક્વિક નાસ્તામાં બનાવીને ખવડાવી શકો તમે, અને એકદમ જ ટેસ્ટી બનીને રેડી થાય છે. અને કેવી રીતે બનાવવું એ હવે જોઈ લઈએ. અને તમને જો મારી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન પર ક્લિક કરજો. તો સૌથી પહેલાં અહીંયા તમારે ઘઉંના લોટમાંથી તમારે લોટ બાંધીને રેડી કરવાનો છે. અહીંયા જે આપણે રોટીનો નોર્મલ લોટ બાંધીએ છીએ એ જ રીતનો તમારે લોટ બાંધીને રેડી કરવાનો છે. હવે આપણે લોટ બંધાઈ જાય પછી તમારે એક મીડિયમ સાઇઝનું ગોલું લેવાનું અને એને ઘઉંના કોરા લોટમાં આવી રીતે લઈને તમારે જે રીતે આપણે રોટલી બનાવીએ છીએ એ જ રીતે તમારે રોટલી વણીને રેડી કરવાની છે. તમારે અહીંયા થોડીક મોટી રોટલી વણીને રેડી કરવાની રહેશે, બહુ જાડી નહીં. એ રીતની તમારે અહીંયા વણીને રેડી કરવાની છે. તમે જોઈ શકો છો આ રીતની તમારી રોટલી વણીને રેડી થવી જોઈએ. હવે આપણે ચાકુની મદદથી તમારે વચમાં જ આવી રીતે અડધું કટ કરવાનું છે. આખી રોટલી તમારે કટ નથી કરવાની, આ રીતની તમારે અડધામાંથી જ રોટલીને કટ કરવાનું રહેશે. હવે આપણે એક સાઈડ તમારે સોસ કે કેચઅપ જે તમારે લગાવવું હોય એ તમારે લગાવવાનું. અહીંયા મેં પિઝા સોસ લગાવેલું છે. હવે એમાં બીજી સાઈડ આપણે કાંદા ઝીણા સમારેલા અને ઝીણા સમારેલા કેપ્સિકમ આપણે મૂકી દઈશું. તમે અહીંયા કોઈ બી તમારા મનપસંદના વેજીટેબલ એડ કરી શકો છો. હવે આપણે ત્રીજી બાજુ આપણે અહીંયા મકાઈના દાણા એડ કરું છું. તમારે જો મકાઈના દાણા તમારી પાસે ના હોય તો તમે અહીંયા સિંગ દાણા છે કે પછી કોઈ બી વેફરનો ભૂકો બી એડ કરી શકો છો. હવે આપણે ચોથી બાજુ થોડી ચીઝ સ્પ્રેડ કરી દઈશું. અહીંયા ચીઝ તમે કોઈ બી લઈ શકો છો. અને પછી આપણે ઉપરથી થોડો ઓરેગાનો અને થોડાક આપણે ચીલી ફ્લેક્સ એડ કરી દઈશું. થોડોક ચાટ મસાલો આપણે સ્પ્રિંકલ કરી લેવાનો રહેશે આના ઉપર. પછી જે આ સોસવાળો ભાગ છે એ આપણે આ કાંદા અને કેપ્સિકમના ઉપર આવી રીતે ફોલ્ડ કરીને વાળી દઈશું. પછી ધીરેથી એ પાર્ટ લઈને આપણે મકાઈના દાણા ઉપર ફોલ્ડ કરીને આવી રીતે વાળી લઈશું. પછી ત્રીજો પાર્ટ લઈને ચોથા પાર્ટ ઉપર તમારે આવી રીતે વાળી દેવાનું છે. આ રીતનું તમારું ટાકોસ બનાવીને રેડી કરવાનું છે. આ પ્રોસેસ જો તમારી વધેલી રોટલી હોય તો પણ તમે કરી શકો છો. હવે આને શેકવાની પ્રોસેસ પર આપણે લઈ જઈએ. એની માટે આપણે ગેસ ચાલુ કરીને પેન મૂકી દઈશું. તમે અહીંયા કોઈ બી લોડી લઈ શકો છો. હવે આપણે જે ટાકોસ બનાવીને મૂક્યું છે એ આપણે આવી રીતે લોડી પર મૂકી દેવાનું છે. ગેસની ફ્લેમ તમારે સ્લો રાખવાની. 2 થી 3 મિનિટ થશે એટલે આવી રીતે તમારે ચીપિયાની મદદથી ફરાવી દેવાનું રહેશે. પછી આપણે બીજી 2 થી 3 મિનિટ થાય એટલે સાઈડમાં તમારે ઘી, બટર કે પછી તેલનો ઉપયોગ કરીને આને શેકવાનું રહેશે. બધી બાજુ સરસ તમારે ક્રિસ્પી થાય એ રીતે તમારે ઘી કે બટર યુઝ કરીને આને શેકવાનું રહેશે. ચીપિયાની મદદથી તમારે આને બધી બાજુથી સરસ આવી રીતે દબાવીને પ્રેસ કરીને તમારે શેકવાનું છે. પછી આ રીતે સાઈડમાંથી બી તમારે આવી રીતે ચીપિયાની મદદથી પકડીને ઊભું શેકવાનું રહેશે. ગેસની ફ્લેમ અહીંયા સ્લો રાખવાની. સ્લો ગેસ પર તમારે એકદમ સરસ ક્રિસ્પી થાય એ રીતે તમારે શેકવાનું રહેશે. આ ટાકોસ એટલા ટેસ્ટી લાગે છે કે બાળકો વારંવાર તમને બનાવવાનું કહેશે. ચીપિયાની મદદથી તમારે બધી બાજુ ક્રિસ્પી રહે એ રીતે તમારે શેકવાનું રહેશે. બહુ દબાવીને તમારે આને પ્રેસ કરીને નથી કરવાનું. જો કરશો તો અંદર જે સ્ટફિંગ ભરેલું છે એ બધું બહાર આવી જશે. આ રીતનું તમારે એકદમ જ પરફેક્ટ રીતે શેકવાનું છે. તમે જોઈ શકો છો આપણી બધી બાજુથી સરસ ક્રિસ્પી અને શેકાઈને રેડી છે. તો આને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું અને આવી જ રીતે આપણે બધા શેકીને રેડી કરી લઈશું. અહીંયા આપણા ઘઉંના લોટમાંથી હેલ્ધી ટાકોસ બનીને રેડી છે. આ રીતે બાળકોને જરૂરથી બનાવીને ખવડાવજો. તમે જોઈ શકો છો આપણા ટાકોસ એકદમ જ સરસ બનીને રેડી થયા છે. ઉપરથી થોડું આપણે સેવથી ગાર્નિશિંગ કરીશું. આ ટાકોસ ક્વિક બનીને રેડી થાય છે. તમારી પાસે જો વધેલી રોટલી હોય તો આ ટાકોસ તમે આવી રીતે બનાવીને ખવડાવી શકો છો. બાળકોના લંચ બોક્સમાં આપી શકો છો અને આ એટલા જ ટેસ્ટી લાગે છે. તમે એકવારથી જરૂરથી ટ્રાય કરજો. અને જો તમને મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન પર ક્લિક કરજો અને કેવી લાગી એ કમેન્ટ્સ બોક્સમાં જરૂરથી જણાવજો. થેન્ક યુ.